જય માતાજી। જય માતાજી। કોણ રાજુગીરી બોલો? હા સાગર કલાણીયા બોલું, ભાવનગર થી, લોકસભા ઉમેદવાર પક્ષ ચુવાળિયા કોળી ઠાકોર સમાજમાંથી। હા બોલો ને બાપુ। બાપુ તો તમે શું સાહેબ? પણ બાપુ હવે અત્યારે તમારા સમાજને બાપુ કહેવા જેવું છે, કારણ કે અમારાથી જે ભૂલ બાપુ થઈ છે અમે ને, અમે અમે ક્યારેય એ શબ્દ સ્વીકારવા રાજી જ નથી કે અમને તમે બાપુ કયો। અમે તો એવું પણ કરીએ છીએ, અમારાથી અમે ભૂલ તો થઈ છે તો શું કરીએ વાલા? હવે અમે તો એક બધા બોલાઈ ગયું સમાજ છે, બાપુ અમારા તમે પરિવારની બાપુ દીકરીએ ભૂલ કરી। હા હા બાપુ હા તમારે તો જાહેર મંચ ઉપરથી તમામ સમાજ સાથે રહે, તમામ હા સમાજમાં માનવતા આવે, ઈ વ્યાસગાદી ઉપરથી તમારે આ કેવું જોતું હતું। સાચું, સાચી વાત છે વાલા, સાચી વાત છે, બહુ સાચી વાત છે। હવે હું તમને એટલું જ કહીશ એની બદલે કે તમે એવું કહો કે એનું સંતાન થાય ને પછી આમ ને તેમ। બાપુ આ વ્યાજબી શબ્દ તમારા નો કહેવાય। બાપુ હું સમજુ છું, બધું સમજુ છું, તમે કયો છો ને અત્યારે તમે જે જગ્યાએ બોલો છો ને એ જગ્યાએ હું બોલતો હોઉં છું, પણ મારાથી જે ભૂલ થઈ છે ને મારા કુળની દીકરીને કારણે, એ થઈ ગઈ છે, થઈ ગઈ બાપુ। હવે જો મેં જાહેર માફી માંગી, હજી તમારો ભાવનગર સમાજ ક્યાંય એમ કે બાપુ અહીં આવીને માફી માંગે તો આપણે ત્યાં આવીને માફી માંગવા તૈયાર છીએ। જે ભૂલ થઈ છે વાલા, થઈ છે એ થઈ છે, હવે એને થૂક્યું ગળાય નહીં। હવે એક વસ્તુ સમજી લેજો કે તમે સાધુનો આદર કરનારા છો, સાધુનો દીકરો જાણીને માફ કરશો તોય તમારે માફ કરવું પડશે, એક નકામો માણસ જાણીને માફ કરશો તોય માફ કરવું પડશે। હું ગમે એમ કરીશ, જે થઈ ગયું છે થઈ ગયું, એને તો કોઈ પલટી હકવાનું નથી। એટલે મારી પાસે એક જ વસ્તુ છે વાલા, તમે જે કયો ને એ કરવા હું તૈયાર છું। ભૂલ થઈ ગઈ થઈ ગઈ, એક વાત એમાં એમાં કોઈ બે મત જ નથી। પછી જે ભાવમાં થઈ, જે પીડામાં થઈ, જે મા બાપની વેદનામાં થઈ, જે થઈ છે એ પાકું છે। અને તમે ડાયરેક્ટ આવા શબ્દ યુઝ કરી નો એક ડાયરેક્ટ ચુવાળિયા કોળી સમાજનો દીકરો નહીં દીકરી નહીં આ તે નહીં 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 તમે બાપુ, એ તમે વાત તમે અમારી જ્ઞાતિના ઉજળા ઇતિહાસ જોયા છે? અમને પગી છાપે એમ નામ નથી આપી દીધી કોઈ। નહીં, સાચી વાત છે બાપુ, અમારા સાવર ઝીંઝુડામાં પણ પગી છે। તમારા ઉજ્જવળ ઇતિહાસ નહીં, તમે હરેક રૂપમાં આદર્ય સમાજ છો, એમાં કોઈ, અને અને અમાર હું તો બાપુ સાંભળો મારી વાત એક, હું તો તમારા સમાજ ભેગો મોટો થયો છું। મેં તમારા સમાજના ઘરમાં બેહીને ખાધું છે, તો તમારા સમાજના તો કોળી અમારા આપણા ઘરમાં તમે પરિવારના જો બાપુ એક ચાલી તમને વસ્તુ કહી દઉં, હા તમે કોઈ પણ માનવતાનો એક જ તે એક સિદ્ધાંત હોય માનવતાની, ઈ કોઈ હમ જ્ઞાતિ હમ વાઇઝ ન હોય। તમારા મોઢામાં જેનું અન્ન હોય ને, અન્ન હમ એક કહેવત છે, જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂકાય નહીં। આજ તમે થૂક્યા કા શું થયું? હા હું સમજુ છું, પણ તમને એ ખબર છે કે મારા વિદ્યાલયમાં 12 વર્ષથી આપણા કોળી સમાજના 50 બાળકો ભણે છે વગર મૂલ્યે। હમ 50 બાળકો મારા વિદ્યાલયમાં હાલમાં છે આપણા કોળી સમાજના। 50 વિદ્યાર્થી હર સાલ, 1 રૂપિયો ફી નહીં લેવાનું, રહેવું, ખાવું, પીવું, કપડા ચોપડા બધું રાજુબાપુ ગામડે ગામડે ભીખ માંગીને આવે અને એને હાચવે છે। હવે આટલો હું તમારા સમાજનો આદર કરતા ને આવી મારી ભૂલ થાય તો કોઈ મારા પૂર્વ જન્મના કર્મ વાલા, બીજું તો શું કરું કયો? અને જો મેં અમે માફી માંગી છે, અને હજી હું, મારી વાત સાંભળો, હજી મંચ માટેથી હું માફી માંગવા તૈયાર છું। જો હું તમને એ કહી દઉં, જે હમ વસ્તુ તમે કરી છે ને, ઈ અત્યાર સુધીમાં ઇતિહાસમાં કોઈ નથી કરી, હમ તમે જે કરી છે। અને હા અમે બરોબર છે। અમે ઈ પ્રકારના અમે માણસો પણ નથી, નકર બાપુ હું તમને એ કહી દઉં કે અમારથી નહીં બધું થાય હો, નો થાય એવું થાય ન થાય બને। બાપુ હા થાય। આખો સમાજ છે કે જેમ હા તેમ થોડો બાપુ 1.5-2 લાખ સમાજ છે આપણો, અને આપણો સમાજ કેપેબલ છે। હવે પેલા આપણો સમાજ મજૂરી કરીને ખાતો, હવે આપણો સમાજ મજૂરી કરીને નથી ખાતો। આપણો સમાજ મજૂર રાખે એક એવડો બાજુ તમે બલવાન છે। આપડા માનો છો ને એક બાજુ તમે જાહેરમાં આવું કહો છો। પણ બોલાઈ ગયું છે વાલા, બોલાઈ ગયું છે, હું સમજુ છું। અમારા બુદ્ધા બાપુના દીકરાની હાળી આ ઘરમાં બેસી ગઈ અને છોકરો લઈને વયો ગયો, દિમાગમાં આવી ગયું ને બોલાઈ ગયું, બસ આ મોટા મોટી ભૂલ થયેલી છે। પૂરતું તમારે આ તો નથી જ્ઞાતિ વાઇઝ ના ઢાંકવાનું વાડા હોય હોય, બાપુ, ઢાંકવાનું હોય, ઈ હરેક જ્ઞાતિ વાઇઝ સમાજમાં ના આવે। વાડા હોય, તમારે ઈ ભાંગીને વિશ્વ લેવલે હિન્દુ એક કઈ રીતે થાય ઈ તમારે નહીં નહીં જોવાનું બાપુ, હોય। હું આ હિન્દુત્વને દેશની એકતા ચાહું છું કઈ તો રીતે સાહેબ વધે ઈ કોઈ નથી જોવાનું ચાહતું। હોય। આ દેશની અખંડિતતા કઈ રીતે વધે ઈ તમારે જોવાનું હોય ને, તમે તો બાપુ આવા આજે પ્રકારના આખી વાડા, રાત હું પોલીસ સ્ટેશનમાં હતો, તમને ખબર છે? ઈ તમને ખબર છે વાલા? ઈ મને ખબર નથી પોલીસ જો સ્ટેશનમાં કઈ। સાંભળો, હવે કાલે અમારી કથા સ્થળે ત્યાંના કોળી સમાજે બળવો કર્યો, 300-400 જણા આયા, પછી પોલીસ આવી, પોલીસ મને લઈ ગઈ, એરેસ્ટ કર્યો, રાતે 1 વાગે પોલીસ સ્ટેશન બેસાડી દીધો।
સવારે 5 વાગે ઈ કાગળિયા બધાય થયા અને જામીન માથે છૂટીને હું અત્યારે ઘરે આવ્યો છું. હજી મેં યજ્ઞ કરીને હમણાં પાણી પીને ઉપર આવ્યો હું. બાકી મેં કીધું એ સમાજ નહીં માફી માંગી છે, પોલીસ સ્ટેશનમાં લેખિત મેં માફી આપી છે. મારામાંથી લોકો ગુનો જાહેર કરી દીધો છે. મને 27 તારીખે 27 કે કઈક એને તારીખ આપી છે, તારીખે કોર્ટે હાજર થવાનું છે. બધું જે મેં કીધું તમને જો એક વસ્તુ બનો કે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ. હવે એને માફી આપશો તોય ભલે, સજા આપશો તોય ભલે, તમે જે કરશો એ કરવા તૈયાર છે. કારણ કે હું એમ કે નાય ભાઈ આમ છે તેમ છે, નહીં, ભૂલ છે બાપુ. અને પાછી ભૂલ જેવી તેવી નથી. સમાજનું નામ બોલ્યો છું એટલે મોટી ભૂલ છે. હું ઈ તમને કહેવાનો હતો, તમે જે ભૂલ કરી છે નાની ભૂલ નથી પાછી, એવી નો માન. તમે મને વ્યક્તિગત નામ દઈને કીધું ને કે સાગર કલાણીયા ફલાણો ઢીકડો, તો મને નો ખોટું. એટલે તમે વ્યક્તિગત જે ભૂલ કરી હોય એ સાઈડ નો મુદ્દો છે, પણ આ તો એક સામાજિક ભૂલ કરી છે. નહીં, સામાજિક બાપુ. હવે તમે કયો હું શું કરું? મેં માર્ગદર્શન એક માંગ્યું તમારી પાસે, એક મેં ઓડિયો મોકલ્યો છે માફીનો, સંપૂર્ણ તમને મળ્યો? હજી મારા સુધી તો નથી પહોંચ્યો. મેં ગ્રુપમાં મેસેજ નાખેલા હતા, અમારે જે ગ્રુપ હાલતું હતું એમાં, કે ભાઈ આજે બાપુ કદાચ 12 વાગ્યા સુધી ફોન ન ઉપડે ને તો હું 4 વાગે જ્યાં તમારું કથા સ્થળ હોય ત્યાં આવવાનો હતો. નહીં બાપુ, એવી જરૂર નહીં પડે, કથા તો બંધ રાખી દીધી છે. ના ઈ તો અમારે જો ઈ વસ્તુ હું તમને કહું, અમે તો ઈ માનતો છીએ. પરિવારે બધાય કીધું નહીં, કથા નથી કરવાની થતી, બધું બહુ મોટે પાયે થયું છે. આ 10 નામ સમાજ ની આવશે બધું. હવે આપણે એક જ વાત, તમારો નંબર છે ને મારા જે મારો આશીર્વાદ છે ને એને આપું છું અને તમને આગળ ઓડિયો મોકલી દે, નહીં આખો વિડીયો મોકલી દે, એટલે તમે તમારા સમાજમાં નાખી દો. કારણ કે તમે સમાજના રખેવાલ છો, સમાજનું હરેક હિત કરવું એ મારું તમારું કર્તવ્ય છે. આજે મારા ગોસ્વામી સમાજ માટે કોઈ બોલ્યો હોય તો અમને લાગી આવે એમ, તમે તમારી જગ્યાએ સાચા છો. બસ હું તમને દિલથી કહું છું ક્ષમા યાચના. અને હું તમને આ નંબર માંથી, મને એમ થાય તમને ખાલી એક મુદ્દો, તમારો એક મુદ્દો કઈક બન્યો હશે, કઈક ગમે ઈ મને ખબર નથી હું બન્યો હશે, તમે કઈ મારા મગજમાં આવી ગયું, બોલાઈ ગયું. હવે તમે વિચાર કરો, તમારે એક મુદ્દો બોલાયો, અમારા બલિદાન ક્યાં ગયા બધા? સાચી વાત છે, સાચી વાત. અમે તો હમણાં હજી હાલમાં અમારે પગી સાફ છે, હાલમાં પગી સાફ છે. વાત સાચી છે. હવે એક કામ કરો, હું આ નંબર છે ને કીર્તનભાઈ ને આપું છું અને તમને આમાં ઓડિયો વિડીયો મોકલી દઈશ છે. અને બીજું, અત્યારે હું 2-3 કલાક ફોન સાયલેન્ટ કરી દઉં છું, એટલા માટે હું આખી રાત જાગ્યો છું. મેં કાંઈ ખાધું પીધું નથી અને પોલીસ ને બધી પ્રોસેસ પૂરી કરી છે અને ગુનો મારા માથે દાખલ કર્યો છે. હા, હું ગુનેગાર છું, હું સજા ભોગવવા તૈયાર છું. એ બધી વાતો હાલે છે, બરોબર? એટલે હું તમને ઓડિયો મોકલી દઉં. તમે એક સાધુના દીકરા છો બાપુ, તમે એક સાધુના દીકરા છો, તમે એક વ્યાસ ગાદી માંથી આવું બોલો એ શોભા ન દે. અને અમે ઈ વસ્તુ કહીએ, અમે એવા પ્રકારનું પ્રેશર જનરેટ લાવવા નથી માંગતા. જોજો સમજો મારા શબ્દ. બાકી એવા પ્રકારનું પ્રેશર જનરેટ લાવવા નથી માંગતા. બાકી અમે બધું કરીએ કે જો આ હું તમને તમારો એક છે ને, તમારો એક નંબર છે ને, તમારો એક નંબર હું એક ભાઈ લાઈન માં લઉં છું, એને લખાવી દો ને તમને. નહીં, મારો નંબર લાઈન માં લેવાની જરૂર નથી બાપુ. તમ તારે મારો નંબર તમારે લાઈન માં લેવાની જરૂર નથી. તમ તારે નહીં, હું તમને ઓડિયો મોકલું વાલા, તમે તમારા સમાજને નહીં ઠારો મારા વતી. અરે તો મારો નંબર ક્યાં તમને, મારો નંબર ક્યાં લખાવવાની જરૂર છે? તમારા ફોન માં ઓટોમેટિક આવી જ હોય. સીધો એને કહી દો તમારી હાજરીમાં, એમ તમે કહેવા માંગુ છું. નહીં, એ તમારામાંથી તમે નંબર આપી દેજો બાપુ. મારો નંબર નથી એવી રીતે આમ આપો. અને ખુદ હું છે ને, આ હું તમને કીધું હું એક ઉમેદવાર છું ને બાપુ, ઈ રીતે આ પ્રોટોકોલ મુજબ વાત કરું છું. બાકી મને બધી ભાષામાં વાત કરતા આવડે બાપુ. એક સમાજ માથે આવતું હોય ને ત્યારે હું ઈ નો વિચારી શકું. હું એવો પ્રકારનો માણસ છું, સમાજ માથે કઈ ને કઈ આવું થતું હોય ને ત્યારે હું નો વિચારી શકું મારા ઓડિયો દ્વારા મારી ઉપર એફઆઈઆર થાય ફલાણું. ઈ જે થવું થાય. નહીં બાપુ, સાચી વાત છે, સાચી વાત છે. હા, એટલે હું તમને મોકલાવું છું હો વાલા. હા, કઈ વાંધો નહીં બાપુ. હો ભલે. અને સોરી હો વાલા, સોરી. તમારા સમાજને થોડુંક ઠારવાનો પ્રયાસ કરજો. એક સાધુ થઈને ભૂલ થઈ છે વાલા. તમે જેટલું મારા ફેવરમાં ક્ષમા માંગશો એટલી મારું વધારે આ બધું હિત થઈ જાય અને ઠરી જશે, બરોબર? અને બાપુ તમે આ કીધું ને, નહીં, હું તમારા રોટલા ઉપર ક્યારેય પાટું મારનાર આ સમાજ નથી. હું તો નહીં, આ સમાજ નથી ક્યારેય. પણ તમે જે જાહેર મંચ માંથી જે કીધું છે ને, ઈ જ વસ્તુ તમારે જાહેર મંચ માંથી કેવું પડશે કે આ સમાજની મારે ભૂલ થઈ છે. આ સમાજને તો પગીપણું કરીને આ દેશની રક્ષા કરેલી છે. ભલે હું મોકલાવું છું, મોકલાવું છું.